ક્યાં મરી ગઈ? એ લંગડી ક્યાં ગઈ? બેરી સાંભળશે નહીં. ખબર નહીં ક્યાં કન ક્યાં મૂકી આવે છે. હા મમ્મી. ક્યાં મરી ગઈ તી? કાંઈ નહીં મમ્મી, બેઠી હતી, મજા નથી ને આજે તો. પગ ભાંગી ગયો છે, હાથે ભાંગી ગયા છે. મજા નથી તો આ 365 દિવસ તું માંદી રહે છો. મમ્મી આજે થોડુંક માથું દુખે છે ને, તો તમે કપડાને એ ધોઈ નાખશો? મારાથી હરખું બેહાતું પણ નથી. અભગણી, આ કેવા પગલાં લઈને અમારા ઘરમાં આવી છે. સુકન તો થયા નથી, વારંવાર ઘરમાં અપસુકન થાય છે. અને આ ઘરના ઠોસરા બધા ઉટકવાના બાકી છે, આ ગાભા ધોવાના બાકી છે. કોણ કરશે? તારી માં ઉપર આવીને કરશે. જો મમ્મી, તમારે મને જે કહેવું હોય એ કહી દો, પણ મારા મમ્મીને વચ્ચે ના લ્યો તમે. હે? શું કરીશું? તારી માનું નામ દઈશ હે? મમ્મી તમે કેમ મારી હારે આવું વર્તન કરવા માંડ્યા? અત્યાર સુધી તમને મારાથી કઈ પ્રોબ્લેમ નહોતો, અને જ્યારથી તમારા દીકરા મૃત્યુ પામ્યા છે ત્યારથી તમે મારી હારે ગેરવર્તન કરો છો. એનું કારણ તો તને ખબર જ છે ને કે મારો દીકરો શું કામ સ્વર્ગવાસ થયો. એ ફક્ત ને ફક્ત કારણ તું છે. મમ્મી અકસ્માતમાં એ મૃત્યુ પામ્યા છે, અને એ અકસ્માતમાં જ મને પગમાં ખોટ આવી ગઈ છે. અને અકસ્માત થવાનું કારણ કોણ હતું? તારો બાપ. મારા પપ્પા કઈ રીતે? તારા બાપને જવાની જરૂર હતી. તારા બાપના કારણે મારો દીકરો વયો ગયો જુવાન જોત. પણ કાંઈ નહીં. ઘરમાં રહેવું હોય તો ઘરના કામ કરવાના, પછી નાટક નહીં કરવાના કે મારા ટાટિયા દુખે છે, ગમે હાથ દુખે છે. મમ્મી કામ તો બધા કરું જ છું ને હું આ કરના. તમે શું કામ મને આટલી ઘડિયાળમાં 12 વાગ્યા છે. સુરત દાદા માથે આવી ગયા છે. તને હજી કામ કરવાની કોઈ પડી નથી. તારો હોગો કોઈ ઘરમાં આવશે તો લોકો એમ જ કહેશે કે આ બધા જાય છે ક્યાં? કામ કેમ કોઈ નથી કરતું? મમ્મી પણ હાજે માંદે તમે એકાદા બે કામમાં મદદ કરાવી શકો ને મને. બાકી તો રોજ મારાથી થાય એટલું કામ હું કરું જ છું. બરાબર. એટલે હવે તું વો ઉઠીને સાસુને કામ ચીંધે છે કે તમે મદદ કરાવો. તારી માની કે તારા બાપની નોકર નથી કે હું તને કામમાં મદદ કરાવું. અગર મમ્મી જેટલું મારું છે એટલું તમારું પણ છે ને. તારે મને શિખામણ આપવાની જરૂર નથી કે મારું છે એટલું તારું છે. આ ઘર મારું જ છે, અને મારા દીકરાને ગયા પછી તને આ રાખી છે ને તો કામ કરવા માટે રાખી છે કે જેના કારણે અમને ઘરમાં નોકરાણીની જરૂર ન પડે. મમ્મી હું પણ આ ઘરની વહુ છું. વહુ શબ્દ ન બોલતી. મારા દીકરાના ગયા પછી તે બધો વહુનો અધિકાર લઈ લીધો છે. મમ્મી ગમે એમ તો તમારા દીકરા આ ઘરની વહુ ક્યારેય ન બોલતી. મારા દીકરાના ગયા પછી વહુનો અધિકાર બધો ખતમ થઈ ગયો છે. વાહ મમ્મી વાહ, તમારો દીકરો આ દુનિયામાં જીવતા હતા ત્યાં સુધી જ હું તમારી વહુ હતી. એ જતા રહ્યા એનો મતલબ એવો તો નથી ને કે હું તમારી વહુ નથી, એની પત્ની નથી. ગમે એમ તો એની પત્ની છું, એની વિધવા છું. જ્યાં સુધી હું બીજા લગ્ન ના કરું ને મમ્મી ત્યાં સુધી હું એની વહુ જ કહેવાઉં. તો પછી બીજા લગ્ન કરી લે ને. મારા ઘરમાં શું કામ પડી છો? ક્યારેય નહીં કરું. એક બહુમાં બે બહુ હું ક્યારેય નહીં કરું. અને તમે એવું ઈચ્છો છો કે હું બીજા લગ્ન કરીને તમારા દીકરાને ભૂલી જાઉં? એટલે શું કહેવા માંગે છે? મર્યા પછી પણ મારા દીકરાનો પીછો નથી છોડવો એમ ને? જીવતા તો મારા દીકરાને ભરખી ગઈ, અને અત્યારે મર્યા પછી પણ એને છોડતી નથી. મારા દીકરાને આત્માને શાંતિ નહીં મળે જ્યાં સુધી તું આ ઘરમાંથી નહીં નીકળે ને ત્યાં સુધી. એની આત્માને તો અત્યારે પણ દુઃખ મળતું જ હશે, એ જોતા જ હશે. તારે મને છે ને શીખવાડવાની કોઈ જરૂર નથી. સમજી લેજે કે આજ પછી આ ઘરમાંથી તારો દાણો પાણી ખતમ થઈ જશે. યાદ રાખજે, મારી સામે બોલવાની કોશિશ ના કરતી. આમને ચોર છે એકદમ. અરે કહીએ છીએ તમારી સામે બોલે છે. હું નથી બોલતી મમ્મી, તમે શબ્દ જેવા કાઢો છો ને. નીકળશે આજે નહીં, ભવિષ્યમાં પણ નીકળશે. તારામાં તેવડ હોય સાંભળવાની તો આ ઘરમાં રહે છે. આ ઘરમાંથી તારા બાપના ઘરે વહી જજે. બધું સહન કરી લઈશ અને બધું પણ સાંભળી લઈશ,
ફક્ત તમારા દીકરાને ખાતર. લવારો બંધ કર અને આ રસોડામાં જે થોસરા પડ્યા છે ને એ ધોવા માંડ. નીકળ. લંગડી દેવા તાટ્યો ભાંગી ગયો, જીભ ભાંગી નથી ગઈ એની. હા હા, લોકો ફ્રેન્ડ્સ છે ને એટલા મેસેજ મોકલે ને એમાં પાછા જોક્સ. નો હસવું આવતો હોય ને તોય હસવું આવી જાય. અચ્છા, મંદિરેથી વહેલા આવી ગયા કેમ? થોડુંક કામ હતું અર્જન્ટ તમારું એટલે આવી ગયા છે. તો અમે કઈ ભાગી નહોતા જવાના. ભગવાન પાસે ગયા હોય ને દર્શન કરવા તો હરખા કરી લેવાય. તમે ભાગી ન જાઓ પણ મારા મનમાંથી પછી વાત ભાગી ગઈ હોય તો. એટલે તમારી યાદશક્તિ જવા માંડી છે. હા, હવે નવી મમ્મી ગોતવી પડશે. હે તું એટલે મમ્મી સિવાય કે ભાળતી જ નથી. તો શું કરું, આ માની કમી કોણ પૂરી કરે? પપ્પા. પછી પપ્પાની કમી? જો દીકરીની માં અને પપ્પા બંનેની ફરજ હું પૂરી કરું છું એટલે જ હું તને એક વાત કહેવા આવ્યો છું. હા બોલો, લ્યો. સ્વીટી, મેં તને વાત કરી હોય કે ના કરી હોય એ મને ખબર નથી, પણ 1 વર્ષ પહેલાં હું કાર લઈને જતો હતો ને તો આગળ એક બાઇક ઉપર કપલ જતું હતું. એનું એક્સિડન્ટ થઈ ગયું. કયો હતો એ ચલાવવા વાળો જેણે એક્સિડન્ટ કર્યું? શરમ વિનાનો. આગળ એને ગાડી નો દેખાય? અરે બેટા, એ લોકો આગળ હતા, હું પાછળ હતો, તો મારાથી પાછળથી ગાડી ભટકાઈ ગઈ. તમે તમે આવી રીતના કઈ રીતના ચલાવતા હતા તો ગાડી ભટકાઈ ગઈ? ગાડી તો છે ને બેટા આપણે જોઈને જ ચલાવતા હોઈએ છીએ, પણ બનવા કાળે આવા સંજોગ ઊભા થવાના હોય ને એટલે બધું બનીને જ રહેશે. તો શું થયું પછી? વાગ્યું એમને એમ? અરે વાગ્યું તો ઠીક છે, એ ભાઈ તો છે ને ત્યાં જ મૃત્યુ પામ્યો, અને એની પત્ની હતી એને પણ વાગ્યું અને એ બિચારી લંગડી થઈ ગઈ. પગે બહુ વાગ્યું હતું ગોઠણે. તો એના ઘરમાં છે ને એ ભાઈ તો મૃત્યુ પામ્યો છે, એની સાસુ છે, એનો દિયર છે, 3 વ્યક્તિ રહે છે, અને એની સાસુ એને બહુ હેરાન કરે છે. તો મારી ઈચ્છા એવી છે કે એ બાઈનો જે દેર છે ને એની સાથે તું લગ્ન કરી લે અને એ દીકરીની સેવા કર, તો જ મને આ પાપમાંથી છે ને મુક્તિ મળશે. એટલે હું જાણ્યા કર્યા વગર એના દેર જોડે લગ્ન કરી લો? કઈ રીતના કરી લો? કેવી વાત કરો છો પપ્પા? એક ભૂલ તો થઈ છે, બીજી કરવી છે? આમાં તમે જ કહો છો એની સાસુનો સ્વભાવ એટલો કપરો છે, એવા જ ઘરમાં મને મોકલવી છે? બેટા, મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે કે જેથી કરીને તું એ ઘરમાં જા તો તું કામ કર એટલે પેલી દીકરી આરામ કરે અને એની સાસુ પછી એક શબ્દ ન બોલે. એની સાસુને કામ આરી મતલબ છે, તો એ બિચારી મારા લીધે થઈને લંગડી થઈ ગઈ છે અને ઘરમાં કામકાજના લીધે ઝઘડા ચાલે છે. તો મેં એવો વિચાર કર્યો કે દીકરીને વાત કરું, પછી તું તારી રીતે જાણી લેજે. એવું લાગે તો આટો પણ મારી આવજે એ બેનના ઘરે, હું તને એનું એડ્રેસ આપીશ, મળી લેજે. સારું, હા તમે જે ભૂલ કરી છે એનો પ્રાયશ્ચિત હું કરી આપીશ. એ બેનને હું ક્યારેય દુઃખી નહીં થવા દઉં. મારીથી જેટલું બનશે એટલી હું એની મદદ કરીશ અને પૂરી રીતના એ ઘરમાં એડજસ્ટ થવાની કોશિશ કરીશ. હા બેટા, મારી ઈચ્છા એવી છે ને કે આજે જ હું તને એડ્રેસ આપું અને એ બેનને મળી લે, એટલે તને પણ એ ઘરનું વાતાવરણ જોઈને શું કરવું શું ન કરવું ખ્યાલ આવે. કાંઈ વાંધો નહીં. ક્યાં છે એ? ક્યાં? એડ્રેસ આપીશ હું તને બેટા. પહેલાં તું ચા બનાય પછી તને એડ્રેસ આપું એટલે એ એડ્રેસ ઉપર પહોંચી જજે. બહુ દુઃખી દીકરી છે અને મને હવે બહુ પછતાવો થાય છે કે મારી લીધે થઈને એ દીકરીને આવી બદતર જિંદગી જીવવી પડે છે. તમને કેવી રીતના ખબર પડી કે એ દુઃખી છે? અરે બેટા, મારાથી એક્સિડન્ટ થઈ ગયું હોય તો પછી એ વખતે બધું ફેમિલી આવ્યા હોય કે નહીં, ક્યાં રહે છે, શું કરે છે, મને બધી જ ખબર છે. કાંઈ એક્સિડન્ટ થયું નહીં, ભાઈ મૃત્યુ પામ્યો તો મને હું એમને છોડી દીધો હોય? મારી પણ ફરજ બને ને કે એ લોકોને હું દવાખાને લઈ ગયો, પછી શમશાન યાત્રામાં ગયો. તમે ગયા હતા બધે ભેગા?
બેટા વ્યવહારે જવું જ પડે ને, ભૂલ મારાથી થઈ છે એટલે પછી એનું ઘર જોયું હોય, બધું જ જોયું કે ઘરમાં હવે કેટલા જણા છે. પછી સમય જતાં મેં જાણ્યું કે ભાઈ મારા હાથે જે દીકરી લંગડી થઈ છે ને એની સાસુ એને બહુ હેરાન કરે છે કામ બાબતે. તો મને એવો વિચાર આવ્યો કે હું આજે મારી દીકરીને વાત કરું, જો મન માળવે હોય તો ઠીક છે. એમની તમે આ બધે ભેગા હતા તો એ લોકોને ખબર છે કે આ બધું તમારાથી? હા બેટા, ખબર જ છે, મારા લીધે બધું થયું, હું બધે હારી ગયો હતો. એટલે પછી એ લોકોએ મારા વિરુદ્ધ કોઈ પગલાં ન લીધા, કારણ કે મેં મારી માનવતા દાખવી કે બનવા સંજોગે બની ગયું છે. તો પછી એ લોકોએ કંઈ આપણા વિરુદ્ધ કંઈ પગલાં લીધા નથી. એટલે તું છે ને ચા બનાય, હું એડ્રેસ આપું એટલે તું મળી આવી એને, બરાબર? ચા. વાતનો ગૂંચળો કરી નાખ્યો તમે તો. કઈ વાત ને સીધી કે ચા બનાવું હમણાં થોડીક વાર બેહવા તો દો. આ મને બહુ દુઃખ થયું છે અંદરથી. હવે નકરા વિચાર જ આવ્યા કરશે, નહીં ને ચામાં કંઈક બીજું પડી ગયું તો. એટલો બધો વિચાર નહીં કરવાનો. ભાભી, હા શું છે? સવારથી તમે એકવાર કામે ચડો છો ને ત્યારે રાત્રે સૂવો ને ત્યારે આરામ કરો છો. ત્યાં સુધી આરામ કરવાની ખબર જ નથી પડતી. એક તો તમારા એક પગમાં તકલીફ છે ને, છતાં પણ એક પણ કામ છોડતા નથી. અરે કોઈક વાર તો થાક ખાઈ લેવાય ને. જિંદગી છે, આખી જિંદગી કામ કરવાનું જ છે, પણ શરીરને આરામ આપવો પણ જરૂરી છે ને. કામ તો ઘરનું કરવું જ પડે ને, ઘરની બાઈઓએ. હવે ઘરની બાઈઓ જ કામ નહીં કરે તો કેમ ભેગું થાય? અરે કામ કરવાની ના નથી પાડતો, પણ કામ કરવાની સાથે સાથે શરીરને આરામ આપવો પણ એટલું જ જરૂરી છે. ન કરે નારાયણ અને કાલે આ તમારું શરીર માંદું પડશે તો વધારે સારું. માંદું પડે અને ભગવાન પાસે જતી રહું ને તો વધારે સારું. હા શું બોલો છો ભાભી તમે? તમને છે ને બોલવાની ભાન જ નથી. હા, ગમે ત્યારે ગમે તે બોલી નાખો છો. અરે મારે તમારા દુશ્મન? તમે શું એવા પાપ કર્યા કે તમારી સાથે આવી ઘટના કઈ બને? હું આવ્યા પછી તમારા ભાઈનું મૃત્યુ થયું. બધા એવું કહે જ છે ને કે હું મારા ઘરવાળાને ભરખી ગઈ, ખાઈ ગઈ, એટલે મેં મોટામાં મોટું પાપ એ જ કર્યું છે. જો ભાભી, લોકોની મને નથી ખબર, પણ મારા ભાઈ સાથે જે બન્યું ને એ માત્ર એક સંજોગ હતો. અને બીજી વાત, નિયતિમાં જે લખેલું હોય ને એ થવાનું જ હોય છે. કોઈના આવવાથી ન આવવાથી એમાં કંઈ બદલાવ નથી થવાનો. હું સમજુ છું, તમે સમજો છો. કાશ મમ્મી પણ આ વાતને સમજી લે કે મૃત્યુ તો કોઈ પણ માણસનો નિશ્ચિત જ છે, એ આપણા હાથમાં નથી. પણ બસ મમ્મી તો એમ જ કહે છે કે તું જ્યારથી આવી ને ત્યારથી અમે ઘરના બધા લોકો દુઃખી છીએ, બધા લોકો હેરાન છે. સાગરભાઈ, હું સાચે આટલી બધી ખરાબ છું? ના ભાભી, એવું કંઈ જ નથી. આ તો મમ્મીના મગજનો વહેમ છે. અને કહેવાય છે ને કે અમુક વ્યક્તિઓ હોય જ એવા છે, નાની નાની વાતોને પકડીને બેસી જાય છે અને સમજ્યા વગરનું બોલી નાખે છે. તો મમ્મી કેમ નથી સમજતા? એને આ વાત સમજવાની જરૂર છે. અને તમે આરામ કરવાનું કહો. આરામ કરું તો તમને ખબર જ છે કે મમ્મી કેટલી બૂમો પાડે છે અને કેટલી માર મારે છે મને. સાચે ભગવાને શું લખ્યું ને મારા નસીબમાં મને ખુદને ખબર નથી. સાચું કહું તો મમ્મી હદ કરે છે. જ્યારે જુઓ ત્યારે બસ તમને હેરાન કર્યા કરે છે, ન બોલવાના શબ્દો બોલ્યા કરે છે. અરે તમારી આવી પરિસ્થિતિ છે છતાં પણ શાંતિથી જીવવા નથી દેતા. નહીં, મમ્મી તો મને હવે આ ઘરની કામવાળી માને છે. એવું કહે છે તારા ઘરમાં રહેવું હોય તો કામવાળી તરીકે રહે, બાકી તું મારા દીકરાની બહુ નથી. હું સાગરભાઈ, તમારા ભાઈ મૃત્યુ પામ્યા પછી હું એની પત્ની નથી કહેવાતી? ગમે એમ તો એની પત્ની જ કહેવાઉં છું ને, એની વિધવા જ કહેવાઉં છું ને. સાચી જ વાત છે ને ભાભી. વ્યક્તિ હોવાથી કે વ્યક્તિ ન હોવાથી એના પ્રત્યેના સંબંધો કંઈ મટી નથી જવાના. અને બીજી વાત, મમ્મીનો તો છે ને સ્વભાવ જ આવો છે. એમની વાત છે ને તમે મન ઉપર ના લેતા. અને મમ્મીને છે ને હું સમજાવીશ કે તમારા પ્રત્યે આવું ખરાબ વર્તન ના કરે અને તમને હેરાન ના કરે. તો સારું, મમ્મી એક સમજી જાય ને તો. બાકી બહારના લોકોના બોલવાથી મને કંઈ ફરક નથી પડતો. જ્યારે મમ્મી શબ્દ બોલે છે ને ત્યારે મને અહીંયા લાગે છે સાગરભાઈ, અને મારાથી એ શબ્દ સહન પણ નથી થતા. ખાસ ભગવાને તમારા ભાઈની જગ્યાએ મને લઈ લીધી હોત ને તો મારે આટલું દુઃખ સહન ના કરવું પડે. બસ ભાભી, કહું છું ને કે તમારે આવા વેણ મોઢામાંથી કાઢવાની કંઈ જરૂર નથી. અને તમને શું લાગી રહ્યું છે કે તમે આવું બોલશો
અને મારા મોટા ભાઈ કે જે અવસાન પામ્યા છે એ ત્યાં પણ સુખીથી રહી શકશે, ત્યાં પણ પોતાની જાતને કોસતા હશે. જો પ્લીઝ તમે છે ને જેમ બને એમ વધારે ખુશ રહો, અને જે પણ કંઈ આ તકલીફો છે ને એ બધી મગજમાંથી કાઢી નાખો. હું છું ને તમારી સાથે, હું સાથ આપું છું ને તમારો. બસ. તમે તો સાથ આપો છો. આ પેલી કહેવત સાંભળી કે બાળોતિયાના બેડે ઠાઠડીમાં પણ ના ઠરે. ખબર નહીં આ વિધાતાને શું મંજૂર હશે અને મારા જ નસીબ કેમ આવા લખ્યા છે. હોય હવે. મેં તો કોઈનું કંઈ ખરાબ પણ નથી કર્યું, કોઈ દિવસ કોઈનું ખરાબ વિચારતી પણ નથી. હા ભાભી, તમારી વાત સાચી છે. દુનિયામાં ઘણા એવા લોકો હોય છે કે જે લોકોએ રાઈના દાણા બરાબર પણ કોઈને હેરાન ના કર્યા હોય, પણ એમની સાથે ખરાબ થઈ રહ્યું હોય. કહેવાય છે ને કે આપણા જ કંઈક આગલા પાછલા હશે. ચિંતા ના કરો, બધું થઈ જશે. અને રહી વાત મમ્મીની, તો મમ્મીને હું સમજાવીશ કે તમારી સાથે આવું ખરાબ વર્તન ના કરે. મમ્મી કોઈને સમજાવવાથી સમજતા નથી ભાઈ. તમે એને સમજાવવા જશો ને તો ઉપરથી એ મને જ બોલશે અને મને જ મારશે કે તું જ મારા દીકરાને ચઢાવે છે. મમ્મી તો મને એમ પણ કહે છે કે તું સાગરથી આગી રહે છે. મારે એક દીકરાને તો ભરખી ગઈ, બીજા દીકરાને ન ભરખી જાતી. એટલે પ્લીઝ તમે મમ્મીને ના કહેતા કે આપણા બંને વચ્ચે વાત થઈ છે. હા, હું આવી કોઈ વાત મમ્મીને નહીં કરું, પણ મારી રીતે મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ. તમે ચિંતા. કેટલા વખતથી લંગડીને કીધું છે કે આ પડદા ધોઈ નાખજે, પણ ખબર નહીં ના બાપની મોકાણ લઈને બેઠી હોય છે રોજ. કાંઈ કામ કરવું નથી અને કાંઈ કહીએ છીએ તો સામે બગ 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 કરવું છે. આ એનો બાપ ધોએ કેવું પડશે કે તારા બાપના ઘરે મૂકીએ તો એ ધોઈ નાખશે. કેટલા મેલા થયા છે, ખબર નથી પડતી કે કોણ જાણે અમારા નસીબમાં જ કેમ આવી છે. આ હદ થાય છે એમ તો ભાઈ. શું એકલા એકલા બબડો છો મમ્મી? શું થયું? એકલા એકલા ન બોલે શું કરીએ? આ તારી મોટી ભાભી આ જો લંગડી, કામ કાંઈ નથી કરવું, એકદમ બેહીને આરામ કરો છે બેડ ઉપર. હો. એટલે કે ભાભી માત્ર ને માત્ર આરામ કરે છે ને ઘરના કામ તો તમે કરી જાવ છો નહીં? કેમ? હું કામ કરું? હે આ ફળી નીકળશે કે એના બાપની નોકર નથી કે હું કામ કરું ઘરના? જો મમ્મી, આજે તમે તંદુરસ્ત છો, હાથ પગ ભગવાનની દયાથી સારી રીતે કામ કરી શકે એવા છે. તો એનો મતલબ એવો નથી કે એના ઘરના હું કામ કરું. આમ તો કહે છે કે મારું ઘર છે, મારું ઘર છે, તો હું કામ એના ઘરના કામ ન કરે ઈ? પણ એ કામ કરવાની ક્યાં ના પાડે છે? એ તો કામ કરે જ છે ને. સાથે સાથે તમે મદદ કરો તો શું વાંધો થઈ જવાનો છે? જો હું મદદ નથી કરવાની હો. કરવું હોય તો કરે, નકર કાંઈ નહીં. એનું નામ ખરાબ થાય, કોક આવશે તો એ વહુ છે છતાંય કામ નથી કરતી. અરે તમને ખબર જ છે એમની હાલત શું છે. એક પગથી બિચારા સરખી રીતે ચાલી પણ નથી શકતા. એના બાપને કહેવાનું હોય, એના બાપના કારણે એનો ટાંટિયો ગયો છે. આ અમારું કારણ નથી કાંઈ, સમજો સાગર? અને હા, તારી ભાભીનું ઉપરણું લઈને તું શું કામ આવ્યો છે? કારણ કે ભાભીનું દુઃખ છે ને મારાથી જોવાતું નથી. એક તો આખા ઘરના કામ કરે છે, બધાનું ધ્યાન રાખે છે, છતાં પણ એને ખબર બે ત્રણ શબ્દો સાંભળવા જ મળે છે. ગમે ત્યારે તમે ઉતારી પાડો છો, મન ફાવે એવું બોલી દો છો. કોઈ દિવસ પ્રેમથી બે વેણ બોલ્યા છો એમના પ્રત્યે? નહીં. એના માટે મારા દીકરાને જે ભરખી ગઈ એના માટે થઈને તું મને એમ કહે છે કે વહુ માટે સારા બે પ્રેમથી વેણ બોલવાના. મારા મનમાં આવે ને તો એને ઘરમાંથી કાઢી મૂકું ધક્કા મારીને. જો મમ્મી, એક વાત યાદ રાખજો, મોટા ભાઈનું અવસાન થયું ને એમાં ભાભીનો કોઈ વાંક નથી. અરે બિચારાએ શું કર્યું છે? શું કર્યું છે એટલે એનો વાંક છે, એના બાપનો વાંક છે. એટલા માટે જ મારો દીકરો સ્વર્ગવાસ થઈ ગયો. સરસ. મતલબ તમે એવું વિચારીને બેઠા છો કે મોટા ભાઈના સસરાનો ફોન ના આવ્યો હોત તો એ પ્રસંગમાં ના જાત, અને પ્રસંગમાં ના જાત તો તો મારા દીકરાનું એક્સિડન્ટ ન થાત ને મારો દીકરો એક્સિડન્ટમાં મરી ન જાત. બસ મમ્મી, આમ તો બહુ ભક્તિભાવની વાતો કરો છો, આટલા બધા જ્ઞાનવાળા પુસ્તકો વાંચો છો, એમાં લખેલું નથી હોતું કે જ્યારે જે વ્યક્તિનું મોત થવાનું લખ્યું હોય ને એ સમયે એ વસ્તુ થવાની જ છે. જો સાગર, તું ઘરની વાતને અને ભગવાનના પુસ્તકને
બેને એક સાથે સરખાવ નહીં. હું છે ને કોઈને સરખાવી નથી રહ્યો, સમજાવી રહ્યો છું કે તમારા મનમાં જે આ વેમ છે ને વેમ કાઢી નાખો. વેમ નથી, આ સત્ય હકીકત છે કે ચિજ્ઞાના બાપે ફોન કર્યો એના પ્રસંગ માટે અને મારો દીકરો અને એ હરામી લંગડી બે ગયા અને મારા દીકરાનું એક્સિડન્ટ થયું. એ અભાગણી છે આ ઘરમાં. આ ઘરમાં મારું મનમાં આવે ને તો એક સેકન્ડ પણ ન રાખું, પણ આ બધું તારા કારણે થાય છે. બસ મમ્મી, માની લ્યો કે એ દિવસે ભાઈના સસરાનો ફોન ન આવ્યો હોત અને ભાઈને બહાર કંઈક કામથી જવાનું થયું હોત ને આવી ઘટના બની હોત તો કોને દોષ આપત? આ બધા વાક્યમાં તો આવ્યું ને, પણ એવું થયું જ નથી. આ બધું એના બાપના કારણે થયું છે. બસ મમ્મી, મારે માત્ર એટલું કહેવું છે કે તમે પણ શાંતિથી રહો અને આ ઘરમાં બધાને શાંતિથી રહેવા દો. ભાભીનો એવો કોઈ વાક નથી કે તમે એમને ખોટી રીતે હેરાન કરો. સાગર, ભાભી ભાભી ભાભી, પોતાનો સગ્ગો ભાઈ પોતાની ભાભીના લીધે મરી ગયો. બિચારો કાંઈ વાત દોષ નહોતો અને હજી પણ ભાભીની ભેર તાણે છે. હા, જાણું છું, કારણ કે મને ખબર છે કોની ભૂલ હતી, કોની ભૂલ નથી અને કોણ નિર્દોષ છે. જો સાગર, આ બાબતમાં તારે વાત કરવી હોય ને તો મહેરબાની કર. આજ પછી તારી ભાભીની વાત લઈને ક્યારે મારી સામે ન આવતો. બીજું કોઈ વાત કરવી હોય ને તો કરજે. સારું, મને પણ છે ને તમારી સાથે વાત કરવાનો કોઈ શોખ નથી થતો. હા, તો મનમાં એવું થયું કે નહીં, મારા મમ્મીને હું સમજાવીશ ને સમજી જશે, પણ નહીં. કહેવાય છે ને, કોઈ વ્યક્તિના મગજમાં એક વાત ઘર કરી જાય ને પછી આખી જિંદગી એ ભૂલાતી નથી. અરે બેન, અહીંયા બેસી જાઓ. બેસો. તમને પગમાં કેમ છે? મને તો પગમાં સારું છે. જોવાય જ છે તમને કે બરાબર ચલાતું પણ નથી મારાથી. છો તમે જરાય ઉપાથી ના કરતા. હા, હું કોણ છું એ તમને કદાચ ખબર નહીં હોય. ખબર છે તમે કોણ છો હોય મને ખબર છે. તમને ખબર છે? હા. બેન, તમે કદાચ મને ઓળખતા નહીં હોય કે હું કોણ છું એમ. હું તમને એ જ પૂછવાની હતી કે તમે કોણ છો અને ડાયરેક્ટ અમારા જ ઘરમાં આવી ગયા છે. હવે બરાબર લ્યો. મેં કીધું આ બેન મને પહેલેથી ઓળખે છે કે શું, એટલે મેં તો પૂછ્યું નહીં એમ. હું ભૂપત દાદાની છોકરી છું. મને મારા પપ્પાએ બધી વાત કરી કે કઈ રીતના એમની ગાડી સાથે તમારા લોકોની ગાડીનું એક્સિડન્ટ થયું અને તમારા પતિ મૃત્યુ પામ્યા છે. હા, મારા પતિ મૃત્યુ પામ્યા છે તમારા પપ્પાના લીધે જ. જોકે મને ખબર છે એમાં એમનો કંઈ વાંક નથી. જે બન્યું છે અજાણતા બન્યું છે અને તમારા પપ્પા પણ સારા જ છે બિચારા, કે એણે મારા પતિને હોસ્પિટલ પહોંચાડ્યા, મારી સારવાર કરાવી, અમને ઘરે પણ પહોંચાડ્યા એણે. મારી વાત સાંભળો. મારા પપ્પાએ જ મને કીધું છે કે આ ઘરમાં તમને ઘણું દુઃખ છે અને એ માટે થઈને હું તમારા દિયર સાથે લગ્ન કરીને તમારી સેવા કરવા માંગુ છું, જેથી કરીને મારા પપ્પાથી જે કંઈ પણ ભૂલ થઈ છે ને એનો પ્રાયશ્ચિત અમે લોકો કરી શકીએ. તો મહેરબાની કરીને આટલી પરવાનગી આપો. ના ના, આ તો ખોટું કહેવાય ને કે તમારા પપ્પાથી ભૂલ થઈ છે અને સજા તમે ભોગવો છો. જુઓ, અમે તમારા પપ્પાના વિરુદ્ધમાં કંઈ કાર્યવાહી પણ નથી કરી કે કરવા પણ નથી માંગતા. એ તમે નથી કરી. આ બધું જે થયું છે એ કદાચ મારા નસીબ હશે એવા. નહીં બેન, નહીં. કદાચ મારા પતિની આયુષ્ય આટલી હશે અને તમારા પપ્પા તો ફક્ત નિમિત્ત બન્યા હશે. એક વાત કહું તમને, આ ભગવાન છે ને હંમેશા દરેક વ્યક્તિને મૃત્યુમાં નિમિત્ત બનાવે છે. બાકી કોઈ દિવસ ભગવાન પોતાની ઉપર વાંક લેતો જ નથી. નિમિત્ત બનાવવા માટે કે ગમે તે સંજોગોમાં મૃત્યુ તો તમારા પતિનું અમારા પપ્પાથી જ થયું છે ને. અને ભલે તમે એની પર કાર્યવાહી ન કરી હોય, પણ મારા પપ્પાની વાતનો બહુ જ દુઃખ છે ને બહુ જ અફસોસ છે. જો તમે મને
આ ઘરમાં નહીં રાખો ને તો કદાચ જિંદગીભર મારા પપ્પા હા અફસોસમાં ને અફસોસમાં જ રહેશે ને એની ઈચ્છા અધૂરી રહી જશે. બેન તમે સારા જ છો. એવું નથી કે અમે તમને આ ઘરમાં રાખવા નથી માગતા, પણ શું કામ તમે હાથે કરીને તમારું ભવિષ્ય બગાડો છો? મારા સાસુનો સ્વભાવ બહુ આકરો છે. હજુ મારા દેરને તમે જોયા પણ નથી, તો તમે મારા દેરને પસંદ કરશો નહીં કરશો? જો ખાલી એક પ્રાયશ્ચિત માટે તમે તમારી આખી જિંદગી કુરબાન કરી દેશો? જો કે મારા દેર પણ બિચારા બહુ સારા છે. અમારા સાસુ કુટુંબના લોકો મને જેમ ફાવે એમ બોલે છે, પણ મારા દેર મને એની પોતાની મોટી બહેનની જેમ રાખે છે, મને સમજે પણ છે. હા તો તમે એમ જ સમજી લો ને કે આજથી તમને સમજવાવાળું બીજું વ્યક્તિ પણ આવી ગયું છે, અને તમારા દેર જેવા હોય એવા. ભૂલ અમારાથી થઈ છે તો ભોગવવી તો અમારે પડશે જ. એટલે લગ્ન તો હું અહીંયા કરીશ અને સેવા પણ હું તમારી જ કરીશ. મારા દેર તો બહુ સારા છે. તમે કહ્યું ને કે તમારા દેર જેવા હોય એવા. મારા દેર તો બિચારા ભગવાનના ઘરનું માણસ છે, અને મને એ પણ ખબર છે કે એની સાથે કોઈ પણ દીકરી લગ્ન કરીને આવશે ને એ દુઃખી નહીં થાય, એ સુખી જ થાય. હા તો બસ પછી તમારા દેરને તમે તમારી રીતના વાત કરજો, અને મારી એટલી તમને વિનંતી છે કે આ ઘરમાં આવીને મને તમારી સેવા કરવાનો મોકો આપો. સાચું કહું ને બેન, તો તમારો આ ઉપકાર હું જિંદગી પર નહીં ભૂલી શકું કે કોઈ તો છે મને સમજવા વાળો આ દુનિયામાં. બાકી મેં તો આશા જ મૂકી દીધી હતી કે મને કોઈ સમજી શકે એવું. મેં તમને કહ્યું ને, હવે જરાય ઉપાધિ ના કરતા. આ તમે નીચે જતા હતા તો હું તમને મૂકી દઉં. ના ના, હું જતી રહીશ તમતા. અરે કેમ ના જતા રહ્યો? ચાલો થોડોક પગ સંભાળીને. હો, દુખે છે? સમજાતું નથી. આજે મંદિરે જવાનું હતું છતાં પણ મગજમાંથી નીકળી ગયું. બધાને એમ થાય મંદિરે નથી આવતા. મમ્મી એક કામ કરો ને મારું. તારા કામમાં કઈ ભલી વાર નહીં હોય, હવા જ નહીં હોય તારા કામમાં. શું કામ કરવાનું છે કે? કપડાની ઇસ્ત્રી કરવાની હશે કપડાની ઇસ્ત્રી નથી કરવાની. તો ગાભા ધોવાના હશે ઘણા ખરા. એવું કંઈ જ કામ નથી. હું શું કહેવા માંગુ છું ને પહેલા સાંભળી લો, એટલે ખબર પડી જશે કે મારું તમારે મતલબ તમારું મારે શું કામ છે. કેમ તારી વાલી ભાભીને કે ને, મને શું કામ કહે છે? ઘણા કામ એવા હોય ને કે બધાને ના કહેવાય. ઓકે, આ તો બોલવા માંડો. શું કામ છે તમારે? હમણાં મેં જે પગાર આપ્યો હતો ને મારો, એમાંથી મને 2000 રૂપિયા આપજો ને. તારા પગારમાંથી તને 2000 રૂપિયા જોઈએ છે? 2000 પણ નથી ને 200 નથી. શું કામ ભાઈ? હજી હમણાં તો પગાર આપ્યો, અને આ તો મારી પાસે કંઈ પૈસા છે નહીં હાલ, એટલે તમારી પાસે પૈસા માંગી રહ્યો છું. ઓવર ટાઈમ કરો, પૈસા વાપરવાના હોય તો, પણ પગારમાંથી 1 રૂપિયો નહીં મળે. આ કેવી વાત થઈ? આખો મહિનો ધનતોડ મહેનત કરું છું, અને ત્યારે પગાર આવે છે, અને એ પણ પગાર બધો તમારા હાથમાં આપી દઉં છું. એનો અર્થ એવો નથી કે મારે જ્યારે જરૂર હોય તો તમે મને પૈસા પણ ના આપી શકો. જો સાગર, આ તારી લંગડી ભાભીની વાહે ઘણા બધા ખર્ચા થઈ ગયા છે દવાખાનામાં, એટલે હવે એની પાસે માંગો કે એના બાપના ઘરેથી રૂપિયા લઈ આવે. મારી પાસે રૂપિયા નથી. મને ખબર જ છે કે ક્યાં ખર્ચો થાય છે ને ક્યાં ખર્ચો નથી થતો. અરે એ તો એમની તબિયત ખરાબ હોય ને તો પણ બિચારા અમને એમ ચલાવી લે છે. બિચારી હે ની, એને કોણ કહે છે કે આપણા ઘરમાં રહે એમ? કહી દે એને કે એના બાપની ના વહી જાય. શું કામ વયા છે? આ ઘરમાં પરણીને આવ્યા છે. જેની સાથે પરણીને આવી હતી ને એ દીકરાને તો ભરખી ગઈ છે, તો પછી આ ઘરમાં એનું શું કામ છે? એ જે હોય તે, પણ હવે છે ને ભાભીનું આ ઘર છે, અને પોતાના ઘરને છોડીને કોઈ વ્યક્તિ જતું નથી. આ અભાગણીના કારણે તારું પણ ક્યાંય સગપણ નથી થતું. સમજાતું નથી કે તારું સગપણ ક્યારે થશે? થઈ જશે. ભગવાને છે ને બધા માટે કંઈક ને કંઈક વિચારીને રાખ્યું જ હોય છે. એ યોગ્ય સમય આવે ને એટલે એ પણ થઈ જતું જ હોય છે. જ્યાં સુધી આ આપસુ કન્યાણ આપણા ઘરમાં રહેશે ને ત્યાં સુધી મને નથી લાગતું કે તારું સગપણ થશે અને તને સારી પત્ની મળશે. અરે પણ શું કામ આવા વિચારો કરો છો? મને તો એ સમજાતું નથી કે
મારા મગજમાં કોઈ દિવસ સારો વિચાર આવે છે પણ ખરો કે આવતો જ નથી. અત્યાર સુધી સારા વિચાર જ આવતા હતા સાગર. એવા તો ને હવે ખબર જ છે કોના મગજમાં કેવા વિચારો આવે છે અને કેવા વિચારો નથી આવતા. જુઓ, હા તો મારે પૈસાની જરૂર હતી ને, મારી પાસે કંઈ વાપરવાનું હતું નહીં ને એટલા માટે તમારી પાસે 2000 રૂપિયા માંગ્યા. બાકી હું કંઈ ખોટા ખર્ચા પણ નથી કરતો અને ખોટા રૂપિયા વેડપતો પણ નથી. કેમ હજી ગયા મહિને જ તને 4-5 હજાર રૂપિયા આપ્યા હતા, ક્યાં નાખ્યા એ બધા? મહિનામાં 30 દિવસ આવે છે તો અને 30 દિવસમાં માણસ 2-5 હજારનું 2-5 હજાર તો ખર્ચે હો ને. કેમ ઓફિસમાંથી તને કન્વિન્સ તો આપવામાં આવે છે પેટ્રોલના ને બધા, તો એના વપરાઈ જાય છે. કેમ? મને તો એવું લાગે છે કે ચાની છુપી તારા ભાભીને મેં ખર્ચો નથી કરતો ને કોઈ. કોઈ ક્યાંય ખર્ચો નથી કરતો અને મારે શું કામ ચાનો ચોખ્ખો ખર્ચો કરવો પડે? જે પણ કંઈ કરવું એ છાડેધાડ ના કરું. ના ના, તને એમ કે મારી માં મારી ભાભીને નહીં સાચવતી હોય એટલા માટે તું કદાચ તારી મોટી ભાભી, તારી લાડકી ભાભી, વિધવા ભાભી, પોતાના ભાઈને ભરખી ગઈ એવી ભાભી, એની વાંહે તું ખર્ચો કરતો હશે. બસ મમ્મી, થોડુંક તો બોલવામાં ભાન રાખો. થોડુંક તો વિચારીને બોલો કે શું બોલવું જોઈએ ને શું ના બોલવું જોઈએ. મન ફાવે એવું બોલવા જ માંડવાનું. મન ફાવે નહીં, મનમાં આવે એવું પણ નહીં, પણ જે સત્ય હકીકત છે ને એને લઈને જ બોલું છું. હા તો મારા પપ્પા પણ નથી તો હું પણ એવું સમજુ સાગર, કે મારા મમ્મી મારા પપ્પાને ભરખી ગઈ. બસ કર હવે. શું બોલે છે તને એનું ભાન છે? કેવું લાગ્યું? લાગ્યું ને ખરાબ? બધાને એવું જ લાગતું હોય. તારે તારા બાપનું વચન નામ લેવાની કોઈ જરૂર નથી. જોયું ને, આપણા બેના મા દીકરાના વચ્ચે પણ ડખા કરાવનાર ફક્ત ને ફક્ત આ લંગડી છે. એ નથી, તમારી જીભ છે. જો તમે તમારી જીભ ઉપર લગામ રાખો ને તો કંઈ જ થવાનું નથી. જ્યાં સુધી તમારી જીભ ચાલતી રહેશે ને ત્યાં સુધી કંઈક ને કંઈક મગજમારી થતી રહેશે. તમારે પૈસા ના આપવા હોય ને તો કંઈ વાંધો નહીં, રાખો તમારા પૈસા તમારી પાસે. આ છોકરીને તે દી કીધું હતું પણ પાછું પૂછાણું તો નથી કે શું થયું. ભગવાન જાણે, હવે આવે તો ખબર પડે પણ એના કાંઈ ઠેકાણા હોય નહીં. હર્યો મોકલી ઉગમણી નીકળે હાથમણી. બહુ નટખટ છોકરી છે. પપ્પા, બોલો. શું બોલો? ક્યાં અત્યારમાં આટો મારી આવી? આ તો એ તો બહાર જ ગઈ હતી મારી ફ્રેન્ડ પાસે. આ હારું, આ છોકરીઓને ફ્રેન્ડ બહુ હોય. તમારા સમયમાં નતા, અત્યારે તમારા ગઠિયા બુઠિયા ફ્રેન્ડ છે, એ નથી? હા, એ વાત હાચી. હું તને આ કાલ ઓલું તને પણ જવાનું કીધું એ પૂછવું પાછું ભૂલાઈ ગયું. તું આ જિજ્ઞાના ઘરે ગઈ હતી કે નહીં? હા, ગઈ હતી ને, અને હું મળી એમને. હમ. બિચારા, સાચું તમે કહેતા હતા એમ જ છે. ની હા, હું એને બહુ હેરાન કરે છે અને બિચારી એટલી તકલીફમાં છે ને, બહુ જ દુઃખી છે પપ્પા. એટલે તો મેં બેટા તારી પાસે પ્રસ્તાવ મૂક્યો હતો કે આ રીતે જો કામ થઈ જાય ને, તું એ ઘરમાં લગ્ન કરીને જાય તો આપણા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. મેં બધી પરિસ્થિતિ જોઈને મેં નિર્ણય ત્યારે જ લઈ લીધો હતો કે દુખિયારી બેનની સેવા હું જરૂર કરીશ. એટલે તમારે એના ઘરમાં એના દિયર સાથે મારી લગ્નની વાત ચલાવો. હું લગ્ન કરીશ એની સાથે. પણ એ તો મને કહેતી હતી એના દિયર બહુ સારા છે, ખાલી આકરો સ્વભાવ એની સાસુનો જ છે. એ સાસુ છે ને, સાસુ બન્યા પછી છે ને પાછી નથી વળતી. વહુને વગર વાકે છે ને હેરાન જ કર્યા કરે છે. એટલે હવે બોલો બિચારો છોકરો મરી ગયો છે તો એ કંઈ એની જવાબદાર જિજ્ઞા થોડી છે. કુદરતે બધું ધાર્યું હોય ને એ જ થાય. આપણને તો ખાલી નિમિત્ત બનાવે, પણ આ તો ઓળિયો ગળ્યો એની માથે નાખે છે. શું કરવું હવે? બિચારી એટલી ડરેલી હતી અને પડી ગઈ હતી તો મેં ઊભી કરી. કાંઈ વાંધો નહીં બેટા, આજે જ હું છે ને જઈ અને એની સાસુને મળી આવું. એની સાસુનું શું કહેવાનું થાય છે, નકર પછી તું એ ઘરમાં જા ને આ જ રીતની પરિસ્થિતિ ઊભી રહે તો મારે તો તને હાથે કરીને કૂવામાં નાખી એવું જ થાય ને. ના ના પપ્પા, એના સાસુને તમે કીધું એમ મેં કામથી જ તકલીફ છે. હા, જિજ્ઞાબેનથી હવે કામ થાય નહીં,
કેમ કે એનો એક પગ તો કામ કરતો નથી સરખો. હમ. એટલે બધી વસ્તુ તો કઈ રીતના થાય એટલે એને રોકટોક કરતા લાગે છે. હરે ઓમ ઘણી વિધવા દીકરીઓની છે ને બેટા આવી જ હેરાનગતિ છે જગતમાં. પણ શું થાય, આ તો મારા હાથે આપણે આ કામ થયું છે એટલે આપણને પછતાવો થાય છે. બાકી કાંઈ કારણ ન હોય અને બાપે રાજી ખુશીથી દીકરીને વળાવી હોય અને એ વિધવા થઈ જાય છે અને પછી એ દીકરીની જે હેરાનગતિ સાસુના હાથે થાય છે ને, વાત જવા દે. સાચી વાત છે તમારી. આ સાસુ એ ભૂલી જાય છે કે એ પણ કોકના ઘરની દીકરી છે અને દીકરીથી વધારે એ પણ એક માણસ છે. માણસ માત્ર અને ભૂલને પાત્ર. બરાબર છે ને? અને આ ઉપરવાળા જ્યારે કોઈને નિમિત્ત બનાવે ને એના હાથથી કોઈ કોળિયો છૂટતો જ નથી. એ મોત તો મોત દેવાની દેવાની જ છે, બરાબર ને? પણ એ સમજતા જ નથી. તો હવે શું કરવાનું? પણ બેટા અત્યારના સમયમાં છે ને છોકરીઓ પોતાની પસંદગીના છોકરા સાથે જ લગ્ન કરવા માગે છે, પણ તે મારી વાતનો એક પણ વાર વિરોધ ન કર્યો અને બેટા તે જાણ્યા જોયા વગર છોકરો જોયો નથી અને લગ્નની હા પાડી દીને. હું તારા ઋણમાંથી ક્યારેય મુક્તિ નહીં થાઉં બેટા. હવે પાછું તમારે મારું ઋણ આવ્યું. આ બધા ઋણ તમારા ચૂકવવા કે તમે પાછા એટલા દોઢા ને બાપા. એક એનું પતે એટલા ઘણું છે. મારા ઋણ માટે હવે પછી બીજા કોને ઊભા કરશું? અરે બેટા તોય જો ના પાડી હોત તો હું એ છોકરીનું દુઃખ કઈ રીતે ભાંગે? પપ્પા તમને ખબર છે આ તમારામાં મતલબ કે મારામાં તમારા સંસ્કાર છે. નહીં તારામાં મારામાં થોડાક તારાય આવી ગયા લાગે એવું લાગે છે. અને આ દાઢી બાટી કરાવો હવે કઈક. હું આવી રીતના જ રહેવાનું છે. આ શ્રાવણ મહિનો છે કે નહીં? પતી ગયો. પતી ગયો. શ્રાવણ મહિનો પતે ને 5-6 દી થાય એટલે પતી ગયો. અને દાઢી કરાવવાની છે પણ તારા લગ્ન થાય ને તઈ. તે રાહ જુઓ હમણાં તો. કેમ કે આ બધું કિનારે પડતા પડતા તો હજી 1-2 મહિનો થઈ જાય એવું લાગે છે. આપણે કેમ ઉતાવળ છે પણ? બહુ ગમતી લાગે દાઢી. હે દાઢી ગમે છે ભાઈ, એવું છે. બોલું છે ને એ સારું ઓછો ખર્ચો થાય આમાં. મહિને કરાવો, એક વખત 2 મહિને કરાવો. એમ નહીં તો હવે તમે ઓલા પણ વાત કરવા ક્યારે જવાના? બસ તમારી જ રાહ જોતો તો તમે આ શબ્દ હોઠ ઉપર લાવ્યા અને હું અહીંથી નીકળ્યો. અને હવે તમારા હોઠમાંથી નીકળશે એમ તો કયો? શું નીકળશે? શબ્દ. હા. અમારા બાપા તે પણ અઘરી નોટ છે. ખરેખર હદ થાય છે ઘરમાં. ક્યારે આ પ્રશ્નનું નિવારણ આવશે ને એ ખબર નથી પડતી. આ લંગડી ઘરમાંથી જાતી નથી અને મા દીકરાના ઝઘડા ઓછા થતા નથી. જય શ્રી કૃષ્ણ બેન. ભૂપતભાઈ તમે બેસો. કેમ આવવાનું થયું? હવે શું કામ હતું આ ઘરમાં આવીને તમારે? થોડુંક કામ છે એટલે આવ્યો છું બેન. પણ ભૂપતભાઈ તમારે શું કામ હતું હવે? જે તમે કર્યું એ ઓછું હતું કે હજી તમે બીજું કામ લઈને આવ્યા છો? બેન હું સમજુ છું કે મારી ભૂલના લીધે તમારા દીકરાનું મૃત્યુ થયું છે. હા, આ તમારા કારણે જ મારો દીકરો સ્વર્ગવાસ થયો છે. જો તમારા ગાડીમાં અથડાઈને મારા દીકરાનું એક્સિડન્ટ ન થયું હોત ને તો મારો દીકરો અત્યારે હયાત હોત. જો બેન માણસ છે ને નિમિત્ત છે. જે બનવાનું હતું એ બની ગયું છે. એ આપણા હાથની થોડી વાત છે. હવે જુઓ ભાઈ, તમે હવે અમારી પર મહેરબાની કરો. તમારે જે કામ હોય એ બોલી દો અને તમે તમારા રસ્તે જ્યાંથી આવ્યા હતા ને ત્યાં પાછા ઘરે પાછા ચાલ્યા જાઓ. હા બેન તમારો હક છે મારું અપમાન કરવાનો, કારણ કે મારા હાથે કામ જ એવું થઈ ગયું છે. તમે જે કાંઈ બોલશો ને એ બધું જ હું સાંભળવા તૈયાર છું. પણ પહેલાં મારી એક નાની એવી વાત તમે માનશો? શું છે એવી નાની વાત કે જે મારે માનવી પડશે? અરે બેન તમારી ઈચ્છા હોય ને તો હું મારા જો બેન તમારી ઈચ્છા હોય ને તો તમારા નાના દીકરા સાથે હું મારી નાની દીકરી આ ઘરમાં આપવા તૈયાર છું.
શું? હા, હું મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માગું છું કે મારા લીધે આજે એક દીકરી તમારા ઘરમાં વિધવા બની ગઈ છે, લંગડી બની ગઈ છે અને એનાથી કામ થતું નથી અને એ હેરાન થાય છે. તો હું મારી દીકરીને આ ઘરમાં તમારું કામ પણ કરશે અને એની સેવા પણ કરશે. ખરેખર તમે મારા દીકરા સાગર સાથે તમારી દીકરીને પરણાવવા માંગો છો? હા બેન, તો જ મારા પાપનું પ્રાયશ્ચિત થશે. ઠીક છે. તમે જો કહી રહ્યા છો કે તમારી દીકરીને મારા સાગર સાથે પરણાવવા માંગો છો, તો ક્યારેય હું હવે દોષનો ટોપલો તમારા પર નહીં ઢોળું. કારણ કે તમે એક બાજુ ખોટું પણ કર્યું છે અમારી સાથે અને એક બાજુ અત્યારે સારું પણ કરવા જઈ રહ્યા છો. હા બેન, ભૂલ મારાથી થઈ છે તો મારે ભૂલને કઈ રીતે ઢાંકવી ને એ બધા જ પ્રયત્નો હું કરું છું. અને મારી દીકરી પણ રાજી છે. ભલે એની સાગરને જોયો નથી પણ છતાંય કહે છે કે પપ્પા તમારાથી ભૂલ થઈ છે ને તો એ ઘરમાં હું છે ને મારું સાસુનું કામ એ બધું કરીશ અને જિજ્ઞાબેનની સેવા પણ કરીશ. ઠીક છે, હું મારા સાગર સાથે વાત કરી લઈશ અને પછી તમને આ વાતનો જવાબ આપીશ. પણ તમે તમારી દીકરીને સમજાવી તો છે ને, આ સમય જતાં ફરી ન જાય. જો બેન, મારી દીકરી છે ને એક ફેર તમારા ઘરે આવી ગઈ છે પણ તમે ઘરે નહોતા. એ અને જિજ્ઞા મળ્યા હતા અને જિજ્ઞાને પણ એની લગ્નની વાત કરી હતી. પણ એ કે મને વાત કરશો એ બરાબર છે પણ મારી સાસુ સાથે પણ વાત કરી લેજો. તો મારી દીકરીએ આજ મને સામે આવીને કીધું કે તમે જિજ્ઞાબેનના ઘરે જાઓ, એની સાસુ સાથે વાત કરો અને જલ્દીથી લગ્ન કરો એટલે બંને કામમાંથી મુક્ત થઈ જાય. સારું ભૂપતભાઈ, જો તમે ને તમારી દીકરી અમારા ઘર માટે સારું વિચારો છો તો પછી બ્રાહ્મણને બોલાવી અને મુહૂર્ત કઢાવી લેજો. હા, સારું. હેલો, હાય. કયા વિચારોમાં છો તમે? કંઈ નહીં, વિચારી રહ્યો હતો કે શું કરવું અને શું ન કરવું. તમારા આ બધા વિચારનું સોલ્યુશન મારી પાસે છે. જો તમે કહો તો હું તમને કહું. હા તે બોલો ને. તમારી પાસે જો મારા વિચારોનું સમાધાન હોય તો મને ગમશે. જો આ તમારા ભાભી એટલા દુઃખી છે અને એક તો ઉપરથી વિધવા, તમારા ભાઈનું મૃત્યુ થઈ ગયું, એમાં મારા પપ્પાનો જ હાથ છે, એ તો તમને ખબર જ હશે. બહુ સારી રીતે. તમારા પપ્પાએ પ્રાયશ્ચિત કરવા માટે થઈને ત્યાં તમારા ભાભીની સેવા કરવા માટે મને મોકલવા માંગે છે. એ માટે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. શું તમે મારી સાથે લગ્ન કરશો? કંઈ વાંધો નહીં. જો તમને મારી સાથે લગ્ન કરવામાં કંઈ વાંધો ના હોય ને તો હું પણ તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. આમ પણ તમારા જેવી સમજુ, સંસ્કારી અને સારી છોકરી મને પણ બેચે નહીં. જો હજી એક વાત તમને ક્લિયર કરી દઉં. શું? આ લગ્ન ફક્ત ને ફક્ત હું એટલા માટે કરું છું કારણ કે હું તમારા ભાભીની સેવા કરી શકું. હા, મારા પપ્પાએ જે આટલી મોટી ભૂલ કરી છે ને, જો કે અજાણતા થઈ ગઈ છે, એના પ્રાયશ્ચિત માટે જ ખાલી હું લગ્ન કરું છું. તો આગળ જતાં પછી તમને એમ ના થાય કે, સમજો છો ને તમે? એટલે તમે મારી સાથે જે લગ્ન કરવા માંગો છો એ તમારી મરજીની પણ તમારી મજબૂરી છે એવું કહેવા માંગો છો તમે? જો પહેલાં તો મને પણ મારી મજબૂરી જ લાગતી હતી, પણ તમારા ભાભીને હું રૂબરૂ મળી છું અને મેં એની પરિસ્થિતિ જોઈ છે. હા, એની હાલત જોઈને મને બહુ જ દયા આવી. એક અબળા નારી જે પોતે બિચારી કાંઈ કરી જ શકતી નથી, ના પતિનો આધાર, ના ઘરે કોઈ એને સરખો આધાર આપે છે. પણ તમારા ભાભીએ તમારા બહુ જ વખાણ કર્યા હતા. બસ મેં નક્કી કરી લીધું હતું કે ગમે તે પરિસ્થિતિમાં હું એની મદદ કરીશ. એટલે હવે આ મારી મજબૂરી નથી પણ મારી જીદ જ છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. સારું,
જો તમારી ઈચ્છા હોય જ મારી સાથે લગ્ન કરવાની ને તો મને પણ કંઈ વાંધો નથી. બાકી જો મારી સાથે લગ્ન કરવા એ તમારી મજબૂરી હોય માત્ર ને માત્ર મારા ભાભીનું ધ્યાન રાખવા માટે અને એમની સાર સંભાળ લેવા માટે જો લગ્ન કરતા હોય ને તો ના કરશો. કારણ કે એમનું ધ્યાન રાખવા માટે અને એમની સાર સંભાળ લેવા માટે હજી હું છું. એટલે તમે કેવા ઈ માંગો છો કે હું તમારી સાથે કઈ રીતના રહીશ, રાઈટ? ના ના, એવી વાત નથી. આ તમે એ જ વાત કરીને તમે તમારા ભાભી વિશેની તો મને ના પાડી દીધી, તો પછી હવે વાત કઈ રહી? એ જ રહી ને. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કહેવાય ને, મરજી વગરનું કરેલું કોઈ પણ કામ સફળ નથી થતું. મારે કોઈને મારા ભાભી માટે કે મારી માટે હેરાન નથી કરવા, બસ એટલું જ કહેવું છે મારે. તમે જરાય ઉપાધિ ના કરો, મારી પૂરેપૂરી મરજી છે. બસ હવે તમારી હા હોય ને તો આપણે વાત આગળ ચલાવીશું. કીધું ને મેં તમને કે જો તમને કંઈ વાંધો ના હોય મારી સાથે લગ્ન કરવામાં તો મને પણ કોઈ વાંધો નથી. હું પણ તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. બાકી રહી મારા ભાભીની વાત, તો તમે ઘરમાં આવશો ને એટલે એમને પણ સારું લાગશે. થેન્ક યુ સો મચ. તમે અમારી એ પરિસ્થિતિ સમજી અને આટલી મદદ કરી. ભાઈ તમે કરો છો શું? હું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરું છું. અચ્છા, આ તમારા ભાભી સાથે વાત થઈ પણ તમારી વિશેનો ઇન્ટ્રો એટલો બધો નહોતો થયો. બાય ધ વે, તમે શું કરો છો હાલ? મેં મારું સ્ટડી કમ્પ્લીટ કર્યું છે અને આગળ મારે જોબ કરવી હતી, પણ ત્યાં મારી સામે આ વાત આવીને ઊભી રહી ગઈ. હવે જ્યારે આ વાત આવીને ઊભી જ છે તો પછી શું? ચિંતા કરવાની જરૂર નથી. કદાચ આપણા લગ્ન થઈ પણ જશે ને તો પણ જો તમારી ઈચ્છા હોય કે તમારે જોબ કરવી છે તો મને કોઈ વાંધો નથી. હું તમને જોબ કરવાની પૂરેપૂરી આઝાદી આપીશ. જોબ જ કરવી હોત તો લગ્ન શું કામ કરે? અને જોબ કરવા જઈશ તો પાછું તમારા ઘરમાં એનું જ રહેશે. ઘરના કામ તો તમારા ભાભી ઉપર જ પડશે. એટલા માટે હવે મારે જોબ નથી કરવી, બસ તમારા ઘરમાં તમારી પત્ની બનીને રહેવું છે, જો એ પણ તમને મંજૂર હોય તો. વાતો તો બહુ સારી કરો છો તમે. તમારી સાથે વાત કરીને મને ગમે અને કહું છું ને હું કે તમારી સાથે લગ્ન કરવા માટે હું તૈયાર છું. મને કંઈ વાત નથી. સારું, તો હું હવે ઘરે જાઉં. હા, શ્યોર. બાય. બાય. ક્યાં મરી ગઈ તી લંગડી? ક્યાંય નહીં મમ્મી. હા, મંદિરે પીપળો છે ને તો પાણી રેડવા ગઈ હતી. આ ભાદરવો ચાલુ થઈ ગયો છે ને તો પીપળે પિતૃઓનો વાસ હોય છે અને કહેવાય છે કે સારામાં સારો જીવ હોય એ પિતૃ. અને તારી જેવી અભાગણી ના પીપળે પાણી રેડવા જાય ને તો પણ પિતૃઓને પાણી ન ચડે. ખબર હતી, મને ખબર હતી કે ઘરે જઈશ ને એટલે પાછી આજ રામણ ચાલુ થઈ જશે. હા ચૂકો મમ્મી, આ પીપળે પાણી રેડ્યું ને એ સમયે તમારા દીકરાને બહુ યાદ કર્યા અને એને જ સમર્યા છે મેં. અને બસ એક જ પ્રાર્થના કરી છે કે મમ્મીના વર્તનમાં થોડો સુધારો લાવી જાય. એટલે કહેવાય છે ને કે પિતૃ હોય ને એની અંદર દેવી દેવતાનો વાસ થઈ ગયો હોય છે. તારે પિતૃઓને કહેવાની જરૂર નથી કે મારી સાસુને સારી સદબુદ્ધિ આપે. તારે ખાલી એટલું કહેવાનું હતું કે હું મુજ અભાગણી તમારી પાસે આવી છું, એ મારી ભૂલ થઈ ગઈ, એવું કહેવાનું હતું. અરે મારી કમ્પ્લેન કરવાની ક્યાંય જરૂર નથી. એમને ખબર જ છે કે કોણ સારું ને કોણ ખરાબ. સાચી વાત છે તમારી મમ્મી. હું જ અભાગણી છું. મારી જ ભૂલ થઈ ગઈ હતી કે આ ઘરની વહુ બનીને આવી. જો આ ઘરની વહુ બનીને ના આવી હોત ને તો આજે આ દિવસ ના જોયો હોત. તો કીધું તું કોણે તને કે અમારા ઘરની વહુ બનીને આવ? અને આવી તોય ઠીક, પણ મારા દીકરાને ભરખી ગઈ ને
એ જ ખોટું કર્યું છે તે. મમ્મી તમે કેમ નથી સમજતા કે તમારા છોકરાનું મૃત્યુ મારા લીધે નથી થયું? તારા બાપના લીધે થયું. અને તારા બાપની દીકરી તું. એટલે તમારા બે બાપ દીકરીના કારણે મારો જુવાન જોત દીકરો ભગવાનને વાલો થઈ ગયો. મારા પપ્પાની ભૂલ તો એટલી જ હતી ને કે એ લોકોએ અમને ત્યાં તેડાવ્યા. જો અમે ત્યાં ન ગયા હોત ને તો પણ મૃત્યુ તો એનું નિશ્ચિત હતું જ. ખબરદાર. મોત મમ્મી કોઈ પણ કાળે ગમે એ સ્વરૂપમાં બોલાવે જ છે માણસને. એટલે તું એવું કહેવા માંગે છે કે મારા દીકરાનું મોત એટલે થયું છે? મોતનું કારણ ખાલી ફક્ત ને ફક્ત તારો બાપ છે, એટલું યાદ રાખજે. મમ્મી તમે કેમ નથી સમજતા કે એ સમયે એ ઘડીએ એનું મોત લખ્યું હશે એટલા માટે? તો તું કેમ ન મરી? તારો ટાંટિયો ભાંગ્યો પણ તું કેમ ન મરી એ મને કહીશ? સારું હતું એ સમયે જો હું જ ગુજરી ગઈ હોત ને, ભગવાને મને જેના પાસે બોલાવી લીધી હોત ને, તો પણ માણસના હાથમાં નથી ને, બધું ઉપરવાળાના હાથમાં છે. બરાબર. તો મારો દીકરો વયો ગયો તો તારે વયું જવું જોઈએ ને, કેમ કે તારે અહીંયા જીવવાનો કોઈ હક જ નહોતો. હક તો મને પણ નથી અને જીવવું તો મને પણ નથી ગમતું, પણ શું થાય, ભગવાનની પાસે કોઈનું ચાલતું નથી. વિધિના લેખને કોઈ મેઘ નથી મારી શકતું. જો વિધિના લેખને કોઈ મેઘ મારી શકતું હોત ને તો આજે મારા પતિનું અવસાન ના થયું હોત. બસ તારી ભાષણબાજી બંધ કર. પેલા ઘરના કામમાં ધ્યાન આપો, પછી ભગવાનના મંદિરે પૂજા કરવા જજો. ભગવાન પણ એમ કહેતા હશે કે આ અભાગણી આપસુ કન્યાણ મારી પાસે કેમ આવી? હા મમ્મી, મને ખબર છે કે ઘરના બધા કામ બાકી છે ને એટલા માટે તમે બોલો છો, પણ ઘરના કામ તમ તારે હું બધા કરી નાખીશ. ક્યારે કરીશ? તારા બાપને એમ કે કામવાળી રાખી દે એટલે એ કરી નાખશે. પછી તમે આખો દિવસ મંદિરે જ્યાં કરશો અને માથે પાપ લીયા કરજો. હું મંદિરે ગઈ હતી પણ પીપળે ગઈ હતી મમ્મી પાણી રેડવા તમારા દીકરાની પાછળ. તમે મને પ્લીઝ એકને એક વાત નહીં કહો. એકને વાત પ્લીઝ નો કયો. તો તમે એકને એક વાત સાંભળવા માટે તત્પર થઈ જાઓ છો ને, એટલા માટે એકને એક વાત કેવી પડે છે. હશે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ હવે. બસ હું આજ પછી મને પૂછ્યા વગર ઘરની બહાર ટાંટિયો નાખ્યો છે ને, આ જે ટાંટિયો લંગડી થઈ છે ને એ ટાંટિયો જ કાપી નાખીશ. ધ્યાન રાખજે. મમ્મી પીપળે પાણી રેડવા તો જવા દેજો 1 મહિનો. તમારા દીકરાના મોક્ષ માટે જાઉં છું પાણી રેડવા પીપળે. આજ પછી મારા દીકરાનું નામ લઈને પીપળે પાણી રેડવાનો જ હતી. મારા દીકરાના હાથમાં શાંતિ નહીં મળે, સમજી? નીકળ અહીંયાથી, કામ કર. અભાગણી અપસુ કન્યાણ, મારા દીકરાનો જીવ લેનાર એક સ્ત્રી ખબર નથી પડતી કે શું કામ અહીંયા રહી છે.